ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિદ્યુત પ્રવાહ તમે જાણો છો, વિદ્યુત ભારોની મૂવમેન્ટ. જ્યારે પણ વિદ્યુત ભારનું વહન થતું હોય એટલે વિદ્યુત પ્રવાહ હોય. વિદ્યુત ભારનું વહન થાય તેનો અર્થ એવો નથી કે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે છે. જો કોઈ આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો જતો હોય તો વિદ્યુત પ્રવાહ કહેવાય. આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થવો જોઈએ. અને એવું ક્યારે શક્ય બને છે કે જ્યારે આપણે એને વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ ત્યારે. જ્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન નથી આપતા ત્યાં સુધી વાહકમાં વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, તેમ છતાં પ્રવાહ મળતો નથી, કારણ કે ગતિ અસ્તવ્યસ્ત છે. જો એને આપણે એક જ દિશામાં વાળી દઈએ તો પ્રવાહ મળે, અને એ માટે આપણે જાણીએ છીએ કે સ્થિતિમાન આપવું જરૂરી છે. તમે ઓહમનો નિયમ જોઈ ગયા, અવરોધ વિશે જાણી ગયા, મોબિલિટી વિશે જાણી લીધું, અવરોધકતા વિશે જાણી લીધું, અવરોધકતા તાપમાન પર કેમ આધાર રાખે છે તે જાણી લીધું, મોબિલિટીનું સૂત્ર પણ મેળવ્યું, ઓહ્મ્સનો નિયમ પણ ભણ્યા, તાપમાન આધારિત અવરોધ એ પણ જોયું. અને હવે આવે છે વિદ્યુત ઉર્જા અને પાવર. એની વાત આપણે કરવાની છે. વિદ્યુત ઉર્જા અને પાવર. ચોટે છે. ઓકે, અહીંયા પ્રોબ્લેમ છે, વાયરનો પ્રોબ્લેમ છે એટલે એવું થાય છે. બીજે જોડી દઉં છું. ઓકે, પાવર. હા, એવું બને, મુશ્કેલી તો પડે ને એને પણ ક્યારેક ક્યારેક. તો આપણે વિદ્યુત ઉર્જાની વાત કરવાની છે. તો ધારો કે મારી પાસે વાહક તાર છે, અને આ વાહક તાર, આ એક બિંદુ કહું છું, અહીંયા બી બિંદુ કહું છું, અને પ્રવાહનું વહન એ થી બી તરફ થાય છે. તો કે પ્રવાહ, હવે વિદ્યુત પ્રવાહ એટલે એ થી બી તરફ વહે છે. ઓકે, હવે કોઈ પ્રવાહ એક બાજુ બીજી બાજુ જતો, એનો અર્થ એવો થાય કે ત્યાંના સ્થિતિમાન ઓછા હોવા જોઈએ. ધારો કે અહીંયાના સ્થિતિમાનને VA કહો અને VB કહો, તો આનો અર્થ એવો થાય VA મસ્ટ બી ગ્રેટર દેન VB. કોઈ પણ જગ્યાએ એવું નથી કે વિદ્યુતમાં જ એવું થાય, ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં એવું થાય. પાણી ઉપરથી નીચે શા માટે આવે, અથવા પથ્થર ઉપરથી નીચે શા માટે આવે, કે ઉપરની સ્થિતિ ઉર્જા વધારે છે, અથવા ઉપરનું સ્થિતિમાન વધારે છે અને નીચેનું સ્થિતિમાન ઓછું છે. આપણે આ વાંકા હુલે વળતા જઈએ છીએ કે આપણે વાંકો વળવાની મજા આવે, હુલે આમ થાય એટલે આપણી સ્થિતિ વધારે સ્થિતિમાન તરફ જવું પડે, અને વધારે સ્થિતિમાન તરફ જવા માટે ઉર્જા વપરાય, જે આપણને પસંદ નથી. તો VA ગ્રેટર દેન VB છે. જો ડેલ્ટા ટી સમયમાં, અથવા ટી સમય કહો તોય વાંધો નથી, ટી સમયમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય, તો આપણે એમ કહીએ કે ડેલ્ટા ક્યુ અહીંયા હતું અને એ અહીંયા જતું રહ્યું છે. અહીંયા આપણી પાસે હતો, એ અહીંયા જતો રહ્યો છે. તો અહીંયા એની પાસે ઉર્જા હતી, તો કે એ પાસે વિદ્યુત ઉર્જા કેટલી હોય, તો એના નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે અથવા વ્યાખ્યા પ્રમાણે, તો કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA. અને બી પાસે કેટલી હશે,
તો બી પાસે વિદ્યુત ઉર્જા હશે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ઉર્જામાં થતો ઘટાડો એ કેટલો હશે? તો કે વી ઉર્જા બી પાસે માઇનસ ઉર્જા એ પાસે. તો ડેલ્ટા ક્યુ ને હું બસ કોમન લઈ લઉં, વીબી ને વીબી કેમન લખી દઉં તો વીબી માઇનસ વીએ. આ આવી ઉર્જાનો તફાવત. તો આ તમે કિંમત જો જોશો તો કેવી હશે? તો કે વીબી લેસ ધેન વીએ છે. તમે અહીંયા જો વીબી લેસ ધેન વીએ, તો આની કિંમત લેસ ધેન 0 હોવી જોઈએ. શું હોવી જોઈએ? લેસ ધેન 0 હોવી જોઈએ. એટલે કે આ ઋણ વેવ હોવું જોઈએ. તો કે ડેલ્ટા ક્યુ વીબી માઇનસ વીએ એ 0 છે. એટલે કે કેવી કિંમત હશે? ઋણ કિંમત હશે, ઋણ મૂલ્ય હશે. સમજમાં આવ્યું? એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો જે થયો, તો આપણે જાણીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે, તો કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0 છે. બરાબર ને? તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. એટલે આ આપણું શું છે? ડેલ્ટા યુ છે. તો ડેલ્ટા યુ ને હજી હું સારી રીતે લખું તો આમ થાય ડેલ્ટા ક્યુ વીબી માઇનસ વીએ. ડેલ્ટા ક્યુ એટલે આઈ ડેલ્ટા ટી, પ્રવાહ ગુણ્યા સમયનો ગાળો, અને વી સ્થિતિમાનના તફાવતને હું વી કહી દઉં, જ્યાં વી શું છે? તો કે વીબી માઇનસ વીએ. ખરેખર આની કિંમત કેવી આવશે? ઋણ આવશે. ફરી વાર હું તમને કહું છું. તો આપણે એને ડેલ્ટા ક્યુ આઈ ડેલ્ટા ટી વી ડેલ્ટા ટી, અને એની કિંમત કેવી આવશે? ડેલ્ટા યુ નું મૂલ્ય જો હું કહીશ ને તો આ માઇનસ થઈ જશે, કારણ કે વી મારે શું કહેવાનું છે? વીએ માઇનસ વીબી છે. તો હું અહીંયા લખી શકું આઈ ડેલ્ટા ટીવી. બરાબર? તો આ ઋણ હશે. ખબર પડી? વીબી માઇનસ વીએ એ વી નથી, પણ વીએ માઇનસ વીબી ધન વેલ્યુ છે. તો આને તો અહીંયા ઋણ છે, તો મારે અહીંયા ઋણ કરવું પડે. તો આ ડેલ્ટા યુ આવ્યું. તો ડેલ્ટા કે શું થઈ જશે આ ઉપરથી? તેથી ડેલ્ટા કે થશે આપણું પ્લસ આઈવી ડેલ્ટા ટી. આનો અર્થ એવો થાય કે જ્યારે આપણા વાહકમાં વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા જાય છે, તો ઉર્જા અહીંયા આગળ ગતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા વધે એવું થયું. તો અહીંયા જે ઉર્જા હશે એની કરતાં અહીંયા વધારે હશે. ઉર્જા વધી એનો અર્થ એવો થાય કે હાફ એમ વી સ્ક્વેર છે, v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર છે. બરાબર ને? ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ એમ વી સ્ક્વેર, એટલે v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. પરંતુ આપણે જાણીએ છીએ તો v2 લગભગ કેવો v1 જેટલો છે, તો ગતિ ઉર્જા તો બદલાતી જ નથી. શા માટે નથી બદલાતી? તો આપણે જાણીએ છીએ પ્રવેગ એનો શૂન્ય હોય છે, ડ્રિફ્ટ વેગ કેવો હોય છે? અચળ. યાદ આવ્યું? કેમ? તો તમે એવું જોયું છે કે જ્યારે વિદ્યુત ભાર અંદર દાખલ થાય તો અંદર ઘણા બધા પરમાણુ એની સાથે અથડામણ કરતો આગળ જાય, એટલે પ્રવેગી ગતિ કરતો નથી, અચળ વેગથી ગતિ કરે છે. તેમ છતાં ઉર્જા વધવી જોઈતી હતી, તો ઉર્જા વધતી નથી. આ ઉર્જા તો ગુમ ક્યાં થઈ ગઈ? ખરેખર ગતિ ઉર્જામાં વધવી જોઈતી હતી, પણ ગતિ ઉર્જા વધતી નથી. તો અહીંયા આપણે ખોટો કોન્સેપ્ટ લીધો કહેવાય. ખોટો એટલે ચાઇન કરી ખોટો કોન્સેપ્ટ. આ સૂત્ર તો જ સાચું છે જો સંરક્ષી બળો લાગતા, બીજા કોઈ પણ પ્રકાર બળો લાગવા જોઈએ નહીં, તેમ છતાં ઉપયોગ કર્યો છે. તો આ જે ઉર્જા હતી ક્યાં જતી રહી? તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે છે. શું થાય છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે છે. તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી થઈ જ્યારે વિદ્યુત ભાર પસાર થાય ત્યારે? તો આ ખરેખર મેં તમને કીધું શું થયું? વિખેરણ પામતી ઉર્જા છે. તો કે
ડેલ્ટા ક્યુ જેટલા એટલે કે આઈ ડેલ્ટા ટી જેટલા વિદ્યુત ભાર ના વહનને કારણે વપરાતી વિદ્યુત ઉર્જા જે કેમાં વિખેરણ પામવાની છે તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ થશે આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં આ એ વિદ્યુત પ્રવાહ છે, વે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બંને છેડા વચ્ચેનો, અને ડેલ્ટા ટી સમય છે. તો આ આપણી પાસે એક આઈવી ડેલ્ટા ટી એવું આપણી પાસે સૂત્ર આવ્યું. પરંતુ આપણે જાણીએ છીએ મારે પાવર જોઈએ છે તો કે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય છે કે નહીં. તો આપણે લખીએ આઈવી ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી બરાબર આઈવી. તો આ મારું શું આવ્યું? પાવર બરાબર આઈવી. હવે તમે તો જાણો છો તેમ છતાં સૂત્રની તારવણી કરી, પાવર બરાબર આઈવી. હવે આપણે એ પણ જાણીએ છીએ કે આઈ આર ઇઝ ઇક્વલ ટુ વી, તેથી આઈ બરાબર વી અપોન આર. તો હું આ બી સૂત્ર વાપરી શકું, પી બરાબર વી સ્ક્વેર અપોન આર. આની કિંમત આપણે અહીંયા મૂકશું, આની જગ્યાએ આપણે આ મૂકી દઈએ વી અપોન આર, તો વી સ્ક્વેર અપોન, તો આ પણ એક સૂત્ર બની જશે. અને હું એક શું કરું, વી બરાબર આઈ આર મૂકી દઉં તો પી બરાબર આઈ સ્ક્વેર આર થશે. તો પ્રશ્ન હવે એ ઉદ્ભવવાનો છે તમારે કયો સૂત્ર વાપરવાનું, આ સૂત્ર વાપરવાનું, આ વાપરવાનું કે આ વાપરવાનું. તો યાદ રાખો કે જ્યારે હું પાવર ગણું ત્યારે આઈ અને વી નો ગુણાકાર કરવાનો ખરો. ધારો કે આ મારી પાસે એક અવરોધ છે, અહીંયા આગળ પ્રવાહ આઈ છે અને અહીંયા સ્થિતિમાનનો તફાવત વી છે, તો આઈ ઇન્ટુ વી એટલે પાવર આવશે, એટલે અવરોધમાં વપરાતો પાવર. અથવા આ વી હું જાણું છું ને અવરોધ જાણું છું તો વી સ્ક્વેર અપોન આર, એટલે વી કયા લેવાના તો કે અવરોધની સમાંતર વોલ્ટેજ લેવાના છે. અથવા આઈ સ્ક્વેર આર, આઈ મારે કયો લેવાનો છે, અવરોધમાં વહેતો પ્રવાહ. સર્કિટનો ગમે તેટલો પ્રવાહ હોઈ શકે, એટલે વિદ્યાર્થીઓ ભૂલો એ કરી નાખે છે કે આઈ બેટરીનો લઈ લેવામાં આવે અને આઈ સ્ક્વેર આરની મદદથી પાવર ગણીએ, તો એવું કરવાનું નથી. એક અવરોધ જોડ્યો હોય ત્યારે તમે કોઈ પણ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો, જવાબ સરખા આવશે. પરંતુ એક કરતાં વધારે અવરોધ જોડેલા હોય, એક કરતાં વધારે ઘટકો જોડેલા હોય, એક કરતાં વધારે વિદ્યુત જે સાધનો જોડેલા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડે, નહીંતર ચાલે. તો જે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય, ધારો કે અહીંયા આગળ હું એક અવરોધ બનાવું અને અહીંયા બેટરી લઈ લઉં, તો જેટલો પ્રવાહ અહીંયા છે એટલો જ બેટરીમાં છે, જેટલા વોલ્ટેજ બેટરીના છે એટલા જ વોલ્ટેજ સમાંતર પણ છે, એટલે બધું ચાલશે. પરંતુ જો આમ હોય, એક અવરોધ અહીંયા, બીજો અવરોધ અહીંયા, અને બેટરી હું જોડું, તો અહીંયા આ હશે, અહીંયા પણ આ હશે, પરંતુ વોલ્ટેજ બેને જુદા જુદા હશે. એવા કેસમાં આ વી હું લઈ શકું નહીં, મારે આ વોલ્ટેજ લેવાના. તો R1 નો અવરોધનો વોલ્ટેજ હું V1 લઉં અને આના માટે હું V2 લઉં, તો જવાબ આવશે. હજુ આપણે ચર્ચા કરીશું, પરંતુ જો એક ઉપકરણ જોડ્યું હોય તો તેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકાય, નહીતર કઈ પ્રકારનું કનેક્શન છે એમાં જોવાનું, જેના આપણે પાવર ગણવાનો છે તેનો જ અવરોધ હોવો જોઈએ, તેનો જ વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ અને તેના જ વોલ્ટેજ હોવા જોઈએ. અહીંયા આગળ વોલ્ટેજ બેના જુદા જુદા થશે, એટલે એ ખાસ ખ્યાલ લેવી પડે. સમાંતર જોડાણ હોય તો પ્રવાહ બદલાઈ જાય. આપણે આગળ જે ટોપિક છે એ સરેરાશ સમાંતર છે, ત્યારે પાછી આપણે વધારાની ચર્ચા કરીશું. ઓકે, હવે આપણે સર્વ જાણીએ છીએ કે આપણો મોબાઈલ હોય કે ટોર્ચ હોય, તો આપણી ઘડિયાળ જે ચાલતી હોય, સેલ હોય, તો એમાં આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. અને એ ઉત્પન્ન કરીએ છીએ કેની મદદથી તો કે રાસાયણિક કોષની મદદથી. હવે રાસાયણિક કોષ સૂકો પણ હોય, જેની અંદર જે કેમિકલ વપરાતું હોય ડ્રાય હોય, અને ઘણી વખત એ એક્વિયસ સોલ્યુશનના ફોર્મમાં પણ હોઈ શકે. તો રાસાયણિક કોષ જે છે એ આપણને કોઈ પણ સ્થળે આપણે ઉર્જા લઈ શકીએ, એમાં ઇલેક્ટ્રિસિટીના કનેક્શન લેવાની જરૂર પડતી નથી. તમે કોઈ પણ રિમોટ એરિયાની અંદર જો મારે પાવર જોતો હોય તો આપણે શું કરીએ છીએ, રાસાયણિક કોષ, પછી એમાં કારની બેટરી પણ આવી જાય, આપણા
ઘડિયાળ છે એનો સેલ પણ આવી જાય, મોબાઈલની બેટરી પણ આવી જાય. તો એક રાસાયણિક કોષ છે જેમાં રાસાયણિક પ્રક્રિયા થાય, જેમાં શું થતું હોય તો કે રાસાયણિક ઉર્જા જે છે એનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. અને વિદ્યુત ઉર્જા હોય એનો આપણે પછી કેમાં ઉપયોગ કરી મેળવતા હોય કે ઉષ્મા ઉર્જા કે મિકેનિકલ ઉર્જા, એ બધું આપણે મેળવતા હોઈએ છીએ. ઘડિયાળનો કાંટો ફરે છે એટલે એક પ્રકારની આપણે યાંત્રિક ઉર્જા મળે છે, બરાબર છે. પણ એના મૂળમાં શું? રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં જાય. વિદ્યુત ઉર્જા છે પછી આપણે યાંત્રિક ઉર્જા, અને યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે ચોક્કસ પ્રમાણમાં થોડી ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. ઓકે, તો રાસાયણિક કોષની અંદર શું હોય છે? તો રાસાયણિક કોષની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય છે. બહુ બેઝિક યાદ કરીએ તો એક ઇલેક્ટ્રોડ અને બીજો ઇલેક્ટ્રોડ. ઓકે, એક ઇલેક્ટ્રોડને આપણે ધન કહેતા હોઈએ છીએ અને બીજા ઇલેક્ટ્રોડને આપણે ઋણ કહેતા હોઈએ છીએ. હવે અહીંયા આગળની વચ્ચે હું જો, અને આમાં રસાયણ હોય છે. રસાયણ ગમે એ હોય પછી એને રાસાયણિક દ્રાવણ કહેવાય, જે તો થોડું ઘણું આગલા ધોરણોમાં ભણી ગયેલા હશો. હવે એની વચ્ચે હું એક વાયર જોડું છું અને અવરોધ જોડી દઉં છું. તો આમાંથી ધનમાંથી પ્રવાહ બહાર આવશે, પણ ઇલેક્ટ્રોન હામાં જશે. તમને ખબર હશે ઇલેક્ટ્રોનની દિશા અને જે રૈવાજિક પ્રવાહની દિશા વિરુદ્ધ હોય છે. આપણે રૈવાજિક વાપરીએ છીએ, ધનમાંથી બહાર આવે, અવરોધમાંથી પસાર થશે, આમ થઈને પાછું ઋણની અંદર જતો રહેશે, પાછું રસાયણમાંથી પાછું આમ જશે. આવી રીતે ચાલ્યા કરશે. જ્યાં સુધી અંદર રાસાયણિક ઉર્જા હશે ત્યાં સુધી ચાલશે, અને જ્યારે રાસાયણિક ઉર્જા ખતમ થઈ જશે એટલે આપણે કહીએ કે બેટરી ઉતરી ગઈ એટલે પ્રવાહ વહેતો બંધ થઈ ગયો, જે આપણે વ્યવહારિક શબ્દ વાપરતા હોય છે. અથવા તો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો આપણે કહીએ છીએ, અને આપણે ચાર્જ કરતા હોય છે. ઊંધી પ્રક્રિયાથી ચાર્જ થાય. 2 પ્રકારના કોષો આવે, જે કોષ ચાર્જ કરી શકાય છે અને એવા પણ કોષ છે જે ચાર્જ કરી શકાતા નથી, પ્રાથમિક કે સેકન્ડરી કોષ. ઓકે, તો આમાંથી પ્રવાહ વહે છે. તો અહીંયા જે ઉર્જા વપરાય છે એ કઈ છે? I²RT. અને જો પાવર કહીએ તો I²R. જો આ બલ્બ હશે તો આ I²R પાવરને કારણે અહીંયા ઉર્જા આવશે. એ ઉર્જાને કારણે અંદરનું જે ફિલામેન્ટ છે એ ગરમ થશે, ગરમ થશે એટલે આપણને પ્રકાશ આપશે, જેમ ટોર્ચમાં વાપરીએ છીએ તેમ. અહીંયા જો મોટર વાપરવામાં આવે તો મોટર ફરશે, જે મોટર ફરશે એને કારણે પણ આપણને એક યાંત્રિક કાર્ય મળે છે. તો આર એનો અર્થ એવો નથી કે અવરોધ જ છે. અવરોધ ગમે ફોર્મમાં હોઈ શકે. એ કાર્બન રેઝિસ્ટર પણ હોઈ શકે, તે મોટર પણ હોઈ શકે, તે આપણો બલ્બનો ફિલામેન્ટ પણ હોઈ શકે, તે હીટર પણ હોઈ શકે, ગમે તે હોય એને અવરોધ કહેવાય. જે વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરે એ બધા અવરોધ. તો આ આટલું આપણે, અને ટી સમયમાં કેટલી ઉર્જા વપરાય તો આપણે એમ કહીએ કે P × T, એટલે કે અહીં I² છે, આ બાજુ સ્ક્વેર છે, I²RT. આટલી ઉર્જા વપરાય, બરાબર છે. આ રસાયણ અંદર છે, એ રસાયણ તમારું ખતમ થઈ જાય એટલે બેટરી આપણી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય એમ આપણે કહીએ. વન મોર થિંગ અહીંયા ડિસ્કસ કરવાની છે કે આ તો સેલ છે, રિમોટ એરિયામાં સેલથી આપણે કોઈ પણ ઉપકરણ ચલાવી શકીએ, પરંતુ આમ એક્સપેન્સિવ છે, મોંઘું પડતું હોય છે. આપણે એટલા માટે ઘરે ઇલેક્ટ્રિક કનેક્શન લઈએ છીએ. કોની પાસેથી? તો ઇલેક્ટ્રિક બોર્ડ પાસેથી. તો એ જે આપણા ઘરે સુધી, અહીંયા મારી ઘરે લાઇટ આવી 2 વાયર, તો એ કાંઈ અહીંયા ઘરની બહાર નથી આવતી, તો ક્યાંયથી દૂરથી આવતા હોય છે. ક્યાંથી શક્તિ આવતા હોય? પાવર સ્ટેશનમાંથી આવતા હોય. તો અહીંયા પાવર સ્ટેશન હશે, ધુવારણ છે ફોર એક્ઝામ્પલ. તો પાવર સ્ટેશનથી કેટલા કિલોમીટર ને કિલોમીટર લાંબી લાઈનો થઈને આપણા ઘર સુધી આવતું હોય કે નહીં? આપણા ઘર સુધી પહોંચતું હોય. તો આ અહીંયાથી શરૂ કરીને અહીં જે પાવર મારે મોકલવાનો હતો એ પાવર અહીંયા પહોંચાડવાનો છે. તો વચ્ચે જે લાઈન છે તો કિલોમીટર ને કિલોમીટર લાંબી છે. તો એ જે વાયર ગમે તેટલો જાડો હોય તેમ છતાં એનો અવરોધ હોય
તો અહીંયાથી જે પાવર મોકલો અહીંયા પાવર પહોંચે ત્યારે ઘટી જાય, કારણ કે આને અવરોધ છે આર. આ જે કેબલ છે ને અવરોધ છે. કેબલ એટલે જે આપણે ઘરની બહાર થાંભલા આપણે જોઈએ છે, ઇલેક્ટ્રિક પોલ, એમાં વાયરો દોડાવેલા હોય છે. વાયર કેટલા દૂરથી ઉર્જા તો આવે છે આ બધી. તો અહીંયા મોકલેલો પાવર અહીંયા આવતા ઘટી જાય. તો પાવર એટલે કે આપણે જોઈએ મુજબ I² R અથવા તો V²/R. બરાબર. પાવર એટલે કે I² R અથવા તો V²/R અથવા તો VI આપણે જાણીએ છીએ. આ પાવર છે આપણો. પણ જે તે ઉપકરણમાં વપરાતો પાવરની વાત થઈ. આ જે તે ઉપકરણમાં વપરાતો પાવર. હવે અહીંયા જ ગોટાળા બધાને થાય છે. હવે ખાસ તમે સમજો કે આ સૂત્ર યુઝ કરવામાં કેટલા કન્ફ્યુઝ થવાય છે. એટલા માટે કે P જેટલો પાવર ઘર સુધી પહોંચાડવાનો છે. તો આપણે જાણીએ P બરાબર V × I, જ્યાં V એ ઉદ્ગમ એટલે જ્યાં પાવર સ્ટેશન છે ઉદ્ગમ પાસે ના વોલ્ટ એટલે કે વિસ્થિતિમાન, અને I એટલે ત્યાંનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. હવે જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ કેબલમાંથી પસાર થાય છે ત્યારે કેબલના અવરોધ RC ને કારણે ઉર્જાનો વ્યય થાય છે, એટલે વિખેરણ થાય છે, વ્યય થાય છે. વ્યય પામતો પાવર PC મૂકો એ કેટલો હશે? તો કે I² RC. RC એટલે કેબલનો અવરોધ. તો અહીંયા I તમે કેટલું છે જો P/I, તો શું થશે? P²/V² × RC. આટલો પાવર વ્યય થાય. આટલો વ્યય થયા પછી જે વધે એ આપણે ઘર સુધી પહોંચે. તો અહીંયા તમે જોઈ શકો PC જે વ્યય થતો પાવર PC એ V² ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે પાવર ટ્રાન્સમિશન હંમેશા ઊંચા વીજ દબાણે કરવામાં આવે છે. આ ધ્યાન રાખજો ખાસ, કરવામાં આવે છે. વીજ દબાણ ઊંચું એટલે V ઊંચા તો વ્યય ઓછો થાય. એટલે તમે જે લાઈન આવવાની છે ત્યાં આગળ હંમેશા વોલ્ટેજ વધારે રાખવામાં આવે, કરંટ ઘટાડી દેવામાં આવે, જેથી કરીને વોલ્ટેજ ઊંચા છે એટલે વ્યય ઓછો થાય. વોલ્ટેજ વધારે દેવામાં આવે એટલે વ્યય ઓછો થાય. એટલે પાવર સ્ટેશને પાવર તો ડિલિવર કરવાનો જ છે, પરંતુ ઊંચા દબાણે અને નીચા પ્રવાહે, કે જેથી કરીને કેબલમાં વ્યય પામતો જે પાવર છે એ ઘટે, કારણ કે V² ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ એક ફોર્મ્યુલા તમારે એ રીતે યાદ રાખવાની થાય. આના આધારે ધારો કે કંઈક ક્વેશ્ચન પૂછાય એપ્લાઇડ તો તમે જવાબ આપી શકો. બરાબર છે. તો આ વાત થઈ આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પાવર અને ઉષ્મા ઉર્જા. હવે બહુ સિમ્પલ ટોપિક એક આવે છે, અને જે ટોપિક છે અવરોધોનું શ્રેણી અને
સમાંતર જોડાણ. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ એની વાત આપણે કરવાની છે. આગળનું તમને સમજાઈ ગયું કે વિદ્યુત ઉર્જા અને પાવર, જ્યારે પ્રવાહ A થી B તરફ જતું હોય તો સ્થિતિમાન ઘટતું હોય, ઉર્જા ઘટતી હોય. A પાસેની ઉર્જા આટલી હોય, B પાસેની ઉર્જા આટલી હોય, બંનેનો આપણે તફાવત લઈએ તો સ્થિતિ ઉર્જાનો ઘટાડો. જે સ્થિતિ ઉર્જાનો ઘટાડો છે એ ઋણ છે, એટલે કે ગતિ ઉર્જા વધવી જોઈએ. ગતિ ઉર્જા વધતી નથી કારણ કે આપણે જાણીએ વેગ તો અચળ છે, તો એ ગતિ ઉર્જાનો વધારો થોડી ક્યાં જતો રહ્યો? તો એ જતો રહ્યો ઉષ્મા ઉર્જા સ્વરૂપે, કારણ કે ત્યાં આગળ અથડામણો થતી હોય. તો એ જે કેટલી ઉર્જા છે તો કે ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભારના વહન માટે વપરાતી ઉર્જા આવી ડેલ્ટા ટી છે. તો એ ખરેખર ઉર્જા ઉષ્મામાં વિખેરણ પામી ગઈ. પાવર ગણવો હોય તો ઉર્જા ભાગ્યા સમય એટલે આઈવી આવ્યું. વીની કિંમત મૂકો તો એક સૂત્ર આવે, આઈનું કિંમત મૂકો તો બીજું સૂત્ર આવે. આ સૂત્ર જ્યારે વાપરો તો ખાસ એ ધ્યાન રાખવાનું કે વી ને આર ને આઈ બધા પોતાના હોવા જોઈએ, બીજાના હોય તો ચાલે નહીં. જ્યારે એક જ ઉપકરણ જોડ્યું હોય તો બધું સરખું હોય એટલે કે પ્રશ્ન ઊભો થતો નથી. બેટરી ના લ્યો કે ઉપકરણ ના લ્યો. પરંતુ જ્યારે એક કરતાં વધારે અવરોધો જોડ્યા હોય તો ઉપકરણો જોડ્યા હોય એવા સમયે મારે ખાસ કેર લેવી પડે કે કોનો આપણે પાવર ગણી રહ્યા છીએ. બરાબર. પછી વાત કરીએ રાસાયણિક કોષની. નાનકડીથી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત ઉર્જા પછી આપણે અલગ અલગ સ્વરૂપે ફેરવતા હોઈએ છીએ. ઓકે. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. ધારો કે મારી પાસે અવરોધ છે, આ બીજો છે, ત્રીજો છે, ઘણા બધા છે. હું 3ની વાત કરું ખાલી. અહીંયા અવરોધ R1, આનો અવરોધ R2, અહીંયા અવરોધ R3. અહીંયા સ્થિતિમાન VA કહું, અહીંયાનું સ્થિતિમાન VB કહું, અહીંયાનું સ્થિતિમાન VC કહું, અહીંયાનું સ્થિતિમાન VD કહું. તો હું ક્રમમાં ગોઠવવાનું કહું, કોનું સ્થિતિમાન ઊંચું છે, કોનું સ્થિતિમાન નીચું છે, તો પ્રવાહની દિશા નક્કી થાય પછી થશે. તો પ્રવાહ અહીંયા દાખલ થયો તો આમ જ જવાનો છે, આમ જ જવાનો છે, આમ જ જવાનો છે. અહીંયા પ્રવાહ આ હશે તો અહીંયા પ્રવાહ કેટલો હશે? આ કરતાં વધારે કે ઓછો? ઓછો. આ એ જ હોય, અહીંયા પણ આવ્યો હોય, અહીંયા પણ આવ્યો હોય. તમને તો અવરોધ આવ્યો ને, આ અવરોધને કારણે અંદર દાખલ ઓછો થયો હોય. સમજાણું તમને? એટલે એવું મગજમાંથી નહીં કાઢી નાખો કે અહીંયા પ્રવાહ વધારો અહીંયા ઘટી જાય. નહીં, જેટલો અહીંયા દાખલ એટલો થાય જે આ એલાવ કરશે. આપણે એમ કહીએ કે બહુ મોટી પાણીની પાઇપલાઇન હોય, બરાબર છે, હા, પછી અહીંયા નાની પાઇપલાઇન જોડી દઈએ એકદમ, તો અહીંયા પ્રવાહ જે હશે એ જ અહીંયા હશે, અથવા અહીંયા હશે એ જ અહીંયા હશે. અહીંયા ભલે પાઇપલાઇન મોટી રહી, પરંતુ અહીંયા આગળ જગ્યા જેટલી છે તો જેટલી જગ્યા થાય એટલો અંદર દાખલ થાય. ખબર પડી? પછી બહુ મોટી કરી દો તો એટલું રહેવાનું છે. એટલે એક વખત પ્રવાહ નક્કી થાય પછી જ્યાં સુધી બીજું જોડાણ ન આવે ત્યાં સુધી પ્રવાહ બદલાય નહીં. પછી ભલે બહુ મોટો પાઇપ આવે તો અહીંયા પણ એટલું જ હશે પ્રવાહ, પરંતુ જો અહીંયાથી એક બીજું કનેક્શન લઈ લેવામાં આવે તો અહીંયા પ્રવાહ બદલાઈ જાય. તો જેવી રીતે પાણીની પાઇપલાઇનમાં થાય એવું જ કેમાં થાય? ઇલેક્ટ્રિક સર્કિટમાં પણ થાય છે. એટલે ક્યારેય ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, તો આપણે એમ કહી શકીએ VA ઇઝ ગ્રેટર દેન VB હશે, ગ્રેટર દેન VC હશે, ગ્રેટર દેન VD હશે. તો અહીંયાનું સ્થિતિમાન અહીંયા ઓછું હશે, એના કરતાં અહીંયા ઓછું હશે, એના કરતાં અહીંયા ઓછું હશે. ઓકે, હવે અહીંયા આગળ સ્થિતિમાન કેટલું છે હું એમ કહું તો કે VA માઇનસ VB, પણ હોય કેટલું? તો કે IR1 હશે. અહીંયા કેટલું હશે? IR2 હશે. અહીંયા કેટલું હશે? IR3 હશે. કે પ્રવાહ બદલાતો નથી. વાહકતા
નો અર્થ એવો થાય, સમજો ખાસ, કે આ વાહક તાર એટલે આપણે એના અવરોધ શૂન્ય છે માની લઈએ, હોતો નથી પરંતુ માની લઈએ છીએ, તો અહીંનું સ્થિતિમાન અને અહીંનું સ્થિતિમાન સરખું જ હોય, કારણ કે આનો અવરોધ આપણે નથી ગણતરીમાં લીધો. એટલે તમે કોઈ પણ બિંદુ લો, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, સ્થિતિમાન વીબી જેટલો જ હોય. કેટલો હોય? વીબી જેટલો. આખી લાઈનમાં વીસી હોય. ઓકે, તો કુલ સ્થિતિમાન કેટલું થાય? તો વી બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 એન્ડ સો ઓન, જેટલા હોય એટલા, આટલું કુલ સ્થિતિમાન. આની વચ્ચે સ્થિતિમાનને વી કહેતા હો, બરાબર છે. તેથી વી બરાબર I કોમન લઈ લો તો થશે R1 પ્લસ R2 પ્લસ R3. તેથી V અપોન I બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો હવે એમ કહું, આ ત્રણ અવરોધ મારે કાઢી નાખવા છે, અને હું એક એવો અવરોધ જોડું કે જેથી કરીને પ્રવાહ I નો I રહે. વી એટલે બેટરી પણ હોઈ શકે, એવું નથી કે વી એટલે બેટરી. તો એક એવો અવરોધ પસંદ કરું કે જેથી કરીને જો અહીંયા વી વીજી સ્થિતિમાન આપું તો પ્રવાહ કેટલો મળવો જોઈએ? R. તો આ જે અવરોધ છે એને સમતુલ્ય અવરોધ કહેવાય. તમને સમતુલ્ય એટલે હું ક્લાસરૂમ નથી એટલે મારે થોડુંક મુશ્કેલ તો પડે છે, પણ તેમ છતાં એમ કહું, અહીં એક વજન કાંટો છે. તમારા છોકરા જાડામાં જાડા છોકરા અને પાતળામાં પાતળા છોકરા બેઠા જ હોય છે. અહીંયા બે સિંગલ બોડીના મૂકું, બે બાળકો, અને અહીંયા આગળ એક મૂકું, તો એમ કે આ બેને સમતુલ્ય આવડો આ છે. એટલે આ વજન કાંટો કેવો રહે? સીધો. બરાબર, એને કહેવાય સમતુલ્ય. તો ત્રણ જગ્યાએ હું એક જ મૂકું તો પ્રવાહ ન બદલાય, એટલે સમજવાનું કે સમતુલ્ય છે. એટલે જો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો આપણે લખી શકીએ કે V બરાબર R I ઇક્વિવેલન્ટ. તો આપણે 1 અને 2 પરથી લખી શકીએ, 1 અને 2 પરથી શું લખી શકાય? તો અહીં કિંમત મૂકી દઉં તો I R ઇક્વિવેલન્ટ અપોન I બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. I ઉડી ગયા, એટલે R ઇક્વિવેલન્ટ શું આવશે? R1 વત્તા R2 વત્તા R3. કોઈ પણ અવરોધ હોય, મારે વધારતા જવાના, તો n અવરોધ માટે શું લખી શકાય? R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ પ્લસ Rn. તો શ્રેણી અવરોધ માટેનું સૂત્ર જે તમે તો જાણતા હશો. ઓકે, એક ખાસ નોંધ તરીકે, જો n R મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો? તો કે R ઇક્વિવેલન્ટ બરાબર R, બધાની મૂલ્ય R છે, કેટલી વખત? તો કે n વખત. તો એ થશે NR. R ઇક્વિવેલન્ટ કેટલો થશે? NR. ઓકે, આ વાત થઈ શ્રેણી અવરોધની. શ્રેણી અવરોધ એટલે શું? બહુ બેઝિક વસ્તુ છે. એક છેડા જોડાયેલા હોય, એકનો અવરોધનો બીજાના એક છેડા જોડાય, બાકી બે ખુલ્લા હોય. 3 હોય તો ફરી વખત એક આનો જોડાયેલો, એક આનો જોડાયેલો હોય. જેમાં જો R ની કિંમત સરખી હોય કે ન હોય
પ્રવાહ તો સરખો જ હોય. શ્રેણી અવરોધમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ હંમેશા સરખો હોય કોઈ પણ આરની કિંમત માટે. કોઈ પણ આરની કિંમત હોય તેમ છતાં દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. અને વિદ્યુત સ્થિતિમાન સરખા હોય પણ ખરા, ન પણ હોય. આ તમે જો આ R1 છે, અહીંયા R2 છે, અહીંયા R3 છે. જો R1 R2 અને R3 ની કિંમત સરખી છે તો સરખા હોઈ શકે, પરંતુ I તો સરખો હોય જ. એને શ્રેણી જોડાણ કહેવાય. તો આપણે અત્યારે શ્રેણી જોડાણની વાત કરીએ. ઓકે, હવે વાત કરીએ સમાંતર જોડાણની. તો હું 3 અવરોધથી સમજાવું કે અમારે 3 અવરોધથી સમજાવવાની ટેવ પડી ગઈ છે. 2 થી પણ સમજાવી શકાય. એટલે આ એક અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. બધાના એક છેડા એક બિંદુ સાથે અને બીજા છેડા બીજા જંકશન સાથે જોડાણ સાથે આપણે લઈ લીધા છે. તો આને આપણે સમાંતર જોડાણ કહેવાય. બંનેને બધા છેડા બાંધી દીધા હોય. અને અહીંયા આગળ ધારો હું વોલ્ટેજ આપું છું V, ધારો કે બેટરી જોડું ન જોડું તોય V કહી શકું. તો બેટરી પ્રવાહ અહીંયા જશે I1, ધારો કે અહીંયા I2 અને અહીંયા I3. જેટલો I1 એટલો અહીંયા I1 પાછો આવી જશે, અહીંયા I2 આવી જશે અને અહીંયા I3 આવી જશે. એમ કરીને I બની જશે વોલ્ટેજ V. ઓકે, તો અહીંયા આપણે પ્રવાહ કેટલો હોય તો I બરાબર I1 વત્તા I2 વત્તા I3. કિર્ચોફ ફર્સ્ટ લો. I બરાબર I1 વત્તા I2 વત્તા I3. ઓકે, R1 ની સમાંતર વોલ્ટેજ કેટલા હશે? તો કે આ બિંદુ અહીંયા છે, આ બિંદુ અહીંયા છે. તો સમાંતર જોડાણ હોવાથી જે બેટરીના વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ R1 ને સમાંતર હશે. R1 ને સમાંતર કેટલા વોલ્ટેજ હોય? V. R2 ને સમાંતર કેટલા હોય? તો આ છેડો અહીંયા જોડાણો છે, આ છેડો અહીંયા જોડાણો છે, એ પણ V હશે. ટૂંકમાં ત્રણેય અવરોધ ને સમાંતર વીજ સ્થિતિમાન V હશે. તેથી V બરાબર IR1 કહી શકીએ, IR2 પણ કહી શકીએ અને IR3 પણ કહી શકીએ. ઓકે, અહીંથી I1, I2 અને I3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા શું થશે મારી પાસે? તો કે I બરાબર I1 એટલે શું થશે બોલો? તો કે V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3 થશે કે નહીં એવું? આ સમીકરણ ઉપરથી જો આના પરથી અહીંથી કિંમતો ગોતી કાઢવાની છે. તો V હું કોમન લઈ લઉં તો V1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તેથી I/V ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે પાછો આગળ જે વાત કરીએ સમતુલ્ય અવરોધની વાત કરીએ. સમતુલ્ય અવરોધ એટલે R1, R2, R3 ની જગ્યાએ એક અવરોધ જોડવાનો કે જેથી કરીને બેટરીમાંથી વહેતો પ્રવાહ I નો I રહેવો જોઈએ.
એટલે કે આ જે આપણું જંક્શન છે આ બધું એની જગ્યાએ મારે એક અવરોધ જોડી દેવાનો, તો પ્રવાહ આ રહેવો જોઈએ, બદલાવવો જોઈએ નહીં આપેલી બેટરી માટે. તો હું એક સર્કિટ બનાવું, આને હું કહીશ આર ઇક્વિવેલન્ટ. બેટરી મારી એની રહેશે પોઝિટિવ નેગેટિવ, પ્રવાહ મારો આઈનો આઈ રહેતો છે, આ વી રહેતું છે. તો આના પરથી એમ કહી શકીએ કે જો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ હોય તો વી બરાબર આઈ આર ઇક્વિવેલન્ટ થાય. તો આપણે બે પરથી સમીકરણ 2 પરથી શું લખી શકીએ? તો v ની કિંમત અહીંયા મૂકી દઉં, આ એ ઉડી જશે તો આપણી પાસે આવશે 1/r equivalent equal to 1/r1 plus 1/r2 plus 1/r3. 3 અવરોધ માટે આ 4 હોય તો ચોથું, 5 હોય તો પાંચમું. ઓકે, જેટલા હોય બધા માટે. જેટલા હોય બધા માટે આ રીતે આપણે કરવું પડશે. આવ્યું સમજ? જો સમાન મૂલ્યના એટલે કે આર મૂલ્યના n અવરોધને સમાંતર જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ શોધો. તો હું લખી શકું 1/r equivalent is equal to 1/r plus 1/r plus 1/r. તેથી 1/r equivalent બરાબર શું થશે? 3/r. સોરી 3 નથી, n છે. 1/r તો હું થશે n/r, બરાબર ને? તેથી r ઇક્વિવેલન્ટ શું આવી જાય? r/n. તો તમે વિચારો, પહેલામાં n ઘણું થતું હતું, આગલામાં અહીંયા n માં ભાગનું. જો અહીંયા શું આવ્યું હતું? n વખત આવ્યું હતું, જોયું? ઓલું n માં ભાગનું આવ્યું. ઓકે, તો આનો અર્થ એવો થયો કે શ્રેણી જોડાણથી અવરોધ વધે છે, સમાંતર જોડાણથી અવરોધ ઘટે છે. બે અવરોધ હોય તો r/2, 3 હોય તો r/3 સમાન મૂલ્યનો, 4 હોય તો r/4. બહુ સિમ્પલ થઈ ગયું. હવે આ સૂત્ર યાદ રાખી લેવાનું. તો યાદ રાખો મિત્રો, શ્રેણી જોડાણ માટે મારે વી વાપરવું, વી થી શરૂઆત કરવાની, અને સમાંતર જોડાણ માટે મારે આઈ થી શરૂ કરવાનું. સમાંતર જોડાણમાં વી કોમન હોય, જ્યારે શ્રેણી જોડાણમાં આઈ કોમન હોય બધામાં. અહીંયા પ્રવાહ સરખો હોય અને અહીંયા વોલ્ટેજ સરખા હોય. પ્રવાહ જુદો જુદો હોય તો પ્રવાહ જુદો જુદો હોય એટલે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થશે. અને અહીંયા આગળ વોલ્ટેજ જુદા જુદા હોય એટલે V થી જુદું કરવું. જે જુદું જુદું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. V જુદા જુદા એટલે V થી સ્ટાર્ટ કરવાનું, અને I જુદા જુદા એટલે I થી સ્ટાર્ટ કરવાનું. પછી બધું ચાલ્યા કરે. ઓકે, એક ક્વેશ્ચન બનાવું છું, આઈ હોપ કે તમે જવાબ આપી શકશો કે 10 ઓહ્મના 2 અવરોધ શ્રેણીમાં જોડતા સમતુલ્ય
અવરોધ કેટલો? 10 અવરોધના 2 અવરોધો સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ કેટલો? તો શ્રેણીમાં કેટલા છે? 2 એટલે n ગણો એટલે 20 થઈ જશે. સમાંતર છે એટલે n માં ભાગનું એટલે અહીંયા 5 થઈ જશે. આ સિમ્પલ ક્વેશ્ચન છે. બીજો, એક વાયર નો અવરોધ R છે, જેના n ટુકડા કરતા સમાનો n સમાન ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડાનો અવરોધ બરાબર કેટલો થાય? તો કે આ વાયર છે એના n ભાગ કર્યાનો અર્થ એવો છે 1 2 3 4 5, તો બધા ભેગા થઈને r થતા હોય તો દરેકના કેટલા થાય? તો કે r ભાગ્યા n. 2 ભાગ કરો તો અડધું અડધું થઈ જાય, 3 ભાગ ત્રીજો ભાગ થાય, n ટુકડા r બાય n. ધારો કે 100 આનો અવરોધ હતો, કેટલો? 100. તો 100 ભાગ કરું તો દરેક 1 1 ઓહમનો થાય ને, એટલે 100 વડે ભાગવું પડે. ત્રીજું, n સમાન મૂલ્યના અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ R1 કેટલો? n સમાન મૂલ્યના અવરોધને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો? તો અહીંયા આગળ r બાય n એવું આપણે કહી દીધું, n માં ભાગનો અહીંયા nr થાય. આટલું તો થઈ ગયું. હવે હું આગળનો પ્રશ્ન એમ બનાવું, સમાંતર જોડતા જે મળે એ અને શ્રેણીમાં જોડતા જે મળે તે નો ગુણોત્તર, એટલે કે R1 અને R2 નો ગુણોત્તર કેટલો થશે? R/n છેદમાં nr, એટલે કે 1/n². પ્રશ્ન શું બનાવાય? સમાંતર જોડતા અને શ્રેણીમાં જોડતા મળતા અવરોધોનો ગુણોત્તર કેટલો? તો 1/n². શ્રેણીમાં જોડતા અને સમાંતર જોડતા મળતા અવરોધનો ગુણોત્તર લો તો n² થશે. થોડી વાર વિચારી લો. પ્રશ્ન બનાવું છું. n સમાન મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડતા મળતા અવરોધ અને સમાંતર જોડતા મળતા સમતુલ્ય શબ્દ હોવો જોઈએ, સમતુલ્ય અવરોધનો ગુણોત્તર 25 હોય તો કેટલા અવરોધ જોડ્યા હશે? બોલો. તો મેં તમને અહીંયા વાત કરી મુજબ
જો સમાંતર અને શ્રેણીમાં તો 1/n² થાય, અને પહેલા શ્રેણીને સમાંતર તો n² થશે. તો આ જે આંકડો આપ્યો છે એ 25 આપ્યો છે. n² 25 આપ્યું છે તમને, તો n બરાબર 5. તો કે 5 અવરોધ હશે, ગમે મૂલ્ય ના હોય, પછી 50 ઓહ્મ ના હોય, 100 ઓહ્મ ના હોય, ગમે તેટલા ના હોય. પરંતુ જો તમે 5 અવરોધનો ઉપયોગ કરો, શ્રેણીમાં જોડો, પછી એને સમાંતર જોડો, બંને વખતનો ગુણોત્તર લ્યો, તો તમને 25 જ આવશે. તમે ટેલી કરી શકો. 5R અને R/5. 5R શ્રેણીમાં, R/5 સમાંતરના, ગુણોત્તર લ્યો એટલે 25. તો એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, આમાં હાલ્યા જ કરે. ઓકે. હવે એક અવરોધ ધારો કે અહીંયા આપ્યો છે. અહીંયા હું R1 કહું, અહીંયા R2 કહું, અહીંયા R3 કહું, અહીંયા A અને અહીંયા B. A અને B વચ્ચે નો સમતુલ્ય અવરોધ શોધો. હવે તમારે આવું જ્યારે હોય તો મિશ્ર જોડાણ કહેવાય. અમુક શ્રેણીમાં છે, અમુક સમાંતર છે, મિશ્ર જોડાણ છે. તો પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડે કે મિશ્ર જોડાણ છે એટલે કયું સમાંતર છે અને કયું શ્રેણીમાં છે. તો અહીંયા તમે આવો, તો અહીંયાથી હું શરૂ કરું અને અહીંયા સુધી પહોંચું તો એક જ અવરોધ રસ્તામાં આવ્યો. હવે અહીંયા બે ફાટા પડ્યા, એક અહીંયા ગયો, બીજો અહીંયા ગયો. તો આ બે સમાંતર છે, પાછા બે ભેગા થઈ ગયા છે. તો આ બે જે સમાંતર છે એનું મારે સમતુલ્ય શોધવું પડે. આનું R1 કહું અને આને R4 કહી દઉં. જ્યાં R4 કેવું થશે તો કે R2 અને R3 નું સમતુલ્ય. સમજમાં આવ્યું? કઈ રીતે શોધાય તો કે 1/R4 1/R2. આમ તો ઈઝી છે, ગુણાકાર ભાગ્યા સરવાળો થાય. R2 પ્લસ R3 અપોન R2 R3. તેથી R4 બરાબર થશે R2 R3 અપોન R2 પ્લસ R3. ખબર પડી? હવે અહીંયાથી શરૂ કરીને હું અહીંયા જ આવું છું, એક જ અવરોધ, અહીંયા એક જ અવરોધ, એટલે બે શ્રેણીમાં કહેવાય. હવે R1 અને R4 નો સમતુલ્ય અવરોધ, એને હું કહું R, એ થશે R1 પ્લસ R4, એટલે કે R1 પ્લસ R4 એટલે કે R2 R3 અપોન R2 પ્લસ R3. આ જવાબ આવશે. ગમે તેટલા અવરોધ આપ્યા હોય તો આપણને સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. કોઈ રીતે પેનિક થવાની જરૂર નથી, બહુ ઈઝી છે. ક્વેશ્ચન આવડે જ તે, થોડુંક લોજિક સમજી ગયા એટલે. થોડીક વધારે કોમ્પ્લિકેટેડ સર્કિટ આપું. અહીંયાથી શરૂ કરું છું. અવરોધ આવ્યો, બીજો આવ્યો, અહીંયા 4 ઓહ્મ છે, 8 ઓહ્મ છે, 4 ઓહ્મ છે, 4 ઓહ્મ છે. હવે તમને મજા આવશે. A અને B વચ્ચેનો અવરોધ, મજા કરો હાલો. A અને B વચ્ચેનો અવરોધ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ એ તમે ચિંતા નહીં કરતા કે ક્યારેય વેલ્યુઓ ઓડ આપવામાં નથી આવતી, ઇઝી કેલ્ક્યુલેશનથી તેવી જ આપવામાં આવે છે.
તો મારે અહીંયાથી શરૂ કરવું છે ભાઈ, તો અહીંયાથી હું જાઉં તો એક રસ્તો મારો ઉપર ગયો અને આ બીજો આવ્યો, તો આ બે છે એ સમાંતર કહેવાય. આને એક બાજુ ભૂલી જાઓ, અહીંયા જાઓ, અહીંયા આવી ગયો, ઓકે. અહીંયા પાછા બે રસ્તા આવ્યા, તો આને આ જે આખું છે એ શ્રેણીમાં કહેવાય. પાછો અહીંયા રસ્તો એક જ છે કે પ્રશ્ન નથી, પાછો અહીંયા આવો તો પાછા બે શ્રેણીમાં આવ્યા, એટલે આ બે શ્રેણીમાં. પછી આનો જે જવાબ આવે એ આને પાછું શ્રેણીમાં નામ હું આપી દઉં R1. તો આ જે આવશે, સોરી અહીંયા બ્લુ કલર કરું છું, બ્લુ માંથી વાપરું, આને કહું R1. તો હવે ગ્રીન એટલે કે આ R1 વાળો ભાગ અને 8 એ કેવા થશે, તો કે એ થશે સમાંતર. એને હું R2 નામ આપી દઉં. એટલે ગ્રીન એટલે R2 છે માની લો, આની અંદર એક R2 એક જ જોડેલો છે. હવે હું પાછું યલો કરું, તો આ જે આવશે યલો એ 4 અને ગ્રીન એ બે ભેગા કેવા પાછા શ્રેણીમાં, અને આ યલો અને રેડ પાછું ભેગું થાય તો શું થશે, સમાંતર. શું થશે, આ પાછું ભેગું થાય તો એ થશે સમાંતર. પછી મારો જવાબ આવશે, વિચારી લો. તો પહેલા મારે આ બ્લુ ગોતવાનું, તો આ 4 ને 4 શ્રેણીમાં છે તો 8 થશે. હા હેલું છે, જો આ 4 ને આ 4 એટલે 8, એટલે બ્લુ ની જગ્યાએ 8 છે માની લેવાનું. હું અહીંયા કરું છું, તમને ઈઝી પડે એટલે બ્લુ કલર થી કરું, સોરી હું કરું છું બ્લુ કલર થી. આ 8 છે, બે રેડ ની જગ્યાએ 8 ને 8 બે ભેગા થયા તો બે સમાંતર સરખા તો અડધું થઈ જાય. તો આપણું જે ગ્રીન જે હતું એ કેટલું થઈ જશે, 8 8 સમાંતર એટલે 4, 8 8 સમાંતર એટલે કેવા 4, એટલે આ થશે 4. કોની જગ્યાએ, ગ્રીન ની જગ્યાએ હું 4 લખી શકીશ, આ 4. આ 4 ને આ 4 પાછું શ્રેણીમાં છે એટલે યલો કલર. આ 4 અને આ જે 4 આવ્યા એ બે કેવા છે શ્રેણીમાં, એટલે પાછા 8. હવે પાછું આ યલો અને આ રેડ બે સમાંતર એટલે થશે 8 8 8 છે ને, તો થશે 4. તો આનો જવાબ આવશે 4. એ મજા આવી, ન ખબર પડી. આ રેડ રેડ શ્રેણીમાં 4 ને 4 8, પછી આ 8 8 શું સમાંતર એટલે 4. આ 4 અને આ 4 પાછા શ્રેણીમાં એટલે 8, અને આ 8 ને આ 8 સમાંતર એટલે 4. ઓકે, છે ને મસ્ત. ગમે તેટલા આપ્યા ન હોય આપણે એ કરી શકીએ ઇઝીલી, બહુ ઇઝી છે. બીજો લઉં, નહીં આવું નથી લેવો, બીજો લઉં છું. એક 30 ઓહ્મના સમાન જાડાઈના તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે તો ત્રિકોણના શિરોબિંદુ પાસે કોઈ પણ ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. કેવો મસ્ત દાખલો બનશે ગણીએ તો. એક તો 30 ઓહ્મ છે, તો એક હું વાયર હતો, 3 ભાગ છે, એક અહીંયા એક બીજો અહીંયા, એટલે A થી B, B થી C, C થી D,
કુલ અવરોધ કેટલો છે તો કે 30 ઓહ્મ. તો દરેક ભાગનો કેટલો થાય 10 ઓહ્મ, 10 ઓહ્મ અને 10 ઓહ્મ. હવે એનું ત્રિકોણ બનાવી નાખીએ તો કે આ ત્રિકોણ બની ગયો. અહીંયા આપણે એ લઈએ, અહીંયા આપણે બી લઈએ, અહીંયા આપણે સી લઈએ, ડી તો પાછો આવી ગયો. તો આપણે આની વચ્ચેનો અવરોધ જોવે છે, આ એક બિંદુ અને આ બે બિંદુ. તમે એ બી પણ લઈ શકો અહીંયા આગળ. તો આ અવરોધ કેટલો છે 10 ઓહ્મ, આ કેટલું છે 10 ઓહ્મ, આ પણ કેટલું છે 10 ઓહ્મ. તો અહીંયાથી હું શરૂ કરું, એક આમ જવાય છે અને એક આમ જવાય છે, તો આ બે સમાંતર કહેવાય. અહીંથી અહીંયા ગયા એટલે કે આ 20 ઓહ્મ અને એને 10 સમાંતર. ખબર પડી? આ 20 થશે, શ્રેણીમાં છે એટલે એના 10 સમાંતર. તો એ સી બરાબર 10 ઓહ્મ અને એ બી વત્તા બીસી બરાબર 20 ઓહ્મ. બંને સમાંતર છે. તેથી આર ઇક્વિવેલન્ટ શું થશે તો ગુણાકાર ભાગ્યા સરવાળો. હવે સીધું જ તે કરવાનું, ગુણાકાર 2 હોય તો ગુણાકાર ભાગ્યા સરવાળો. આપણે સૂત્ર આગળ જોયું હતું, ગુણાકાર ભાગ્યા સરવાળો. અહીંયા જો ગુણાકાર ભાગ્યા સરવાળો જ્યારે 2 અવરોધ હોય ત્યારે. તો 20 દાન 200 ભાગ્યા 30 એટલે કે 20 ભાગ્યા 3 આ જવાબ આવશે. તો આવી રચના ઘણી તે પૂછે છે, એનો સ્ક્વેર બનાવવામાં આવે, ષટકોણ બનાવવામાં આવે, પંચકોણ બનાવવામાં આવે, અને પછી તમને કે આ બે વચ્ચેનો ખૂણો અવરોધ કેટલો થાય. વર્તુળ બનાવવામાં આવે તો વ્યાસાંતના બિંદુ લેવા આવે, 90 ડિગ્રીનો ચાપ બનતો એ પૂછવામાં આવે, 60 ડિગ્રીનો ચાપ બનતો એવું પૂછવામાં આવે. ઘણી રીતે અલગ અલગ પ્રશ્ન બનાવી શકાય, પણ એની મેથડ આવીને આવી રહેશે. મેથડ આવીને આવી રહેશે. તો મને હું તમારી પાસે હોપ કરું છું કે તમને આમાં મજા આવી છે. તકલીફ હોય તો તમે ક્વેરી પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.